સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલેશનને લઈને હવે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે। 14 દિવસ પહેલા થયેલી આ કાર્યવાહીમાં 100થી વધારે પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા। સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ ડિમોલેશન કર્યું કોણે? કેમ કે સુરત મહાનગરપાલિકા કહે છે કે અમે ડિમોલેશન નથી કર્યું, ત્યારે ઘટના સ્થળે હાજર રહેલા અધિકારીઓ અને પોલીસની ભૂમિકા હવે દિલ્હી સુધી પહોંચેલા વિવાદ પર શું છે? ખાસ અપડેટ અહેવાલમાં જુઓ। સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલેશનને લઈને વિવાદ દિવસે ને દિવસે વધુ ઘેરો બની રહ્યો છે। 100થી વધુ પરિવારોના આશ્રયના તોડી પાડવામાં આવ્યા, પરંતુ કાર્યવાહી કોણે કરી તેનો સ્પષ્ટ જવાબ હજી સુધી નથી મળ્યો। સુરત મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે કે મહાનગરપાલિકાએ કોઈ ડિમોલેશન કર્યું નથી, પરંતુ ઘટના સ્થળે મહાનગરપાલિકાના અધિકારીઓ હાજર હોવાના દાવા અને વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે। નાસિરનગરમાં અમારા અધિકારીઓ ગયા હતા, એના વિષયમાં આજે નિવેદન પણ થયું હતું। આગળ જે બનાવ બન્યું છે એના વિશે તપાસ સમિતિ રચવામાં આવી છે। એ તપાસ સમિતિમાંથી જે પણ હશે એના મુજબ આપણે કામગીરી કરવાનું છે। આશીષ નાયક સાહેબે આજે કબૂલાત કરી છે વિડીયોમાં કે ડિમોલેશન અમે કર્યું છે। કોઈ કબૂલાત નથી, એ તપાસનો વિષય છે। સોશિયલ મીડિયા સાઇટ પર છે સાહેબ, સુરત મહાનગરપાલિકાના સોશિયલ મીડિયા સાઇટ પર અધિકારીઓ ગયા હતા, પછી શું થયું છે એ તપાસનો વિષય છે। અને એમાં અત્યાર સુધી જે બનાવ બન્યો છે એમાં કોર્પોરેશન તરફથી, અહીંયા અધિકારીઓ ઉચ્ચ લેવલ તરફથી કોઈ પણ દબાણ કે પ્રશ્ન લાવવામાં આવ્યું નથી અને કોઈને એમાં ઇન્વોલ્વમેન્ટ પણ નથી। આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, છતાં અનેક કલાકો વીતી ગયા હોવા છતાં હજી સુધી કોઈ અધિકારી કે કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી। કાર્યપાલક ઇજનેર જાંક રામજીવાલ, રોડ વિભાગના સુજલ પ્રજાપતિ, એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ભૂમિકા અંગે ચર્ચા ચાલી રહી છે। મહાનગરપાલિકાએ માત્ર 30 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત માંગ્યો હતો, ત્યારે સ્થાનિક ડીસીપી ગેરહાજર હોવા છતાં એસઓજીના અધિકારીઓ સ્થળે કેવી રીતે પહોંચ્યા તે પણ તપાસનો વિષય બન્યો છે। રજામાં કે છે સાહેબ, તમારું ઘર જોઈતું હતું તો સાહેબ, તમારું તું જોઈતું તમે બોલો ને સાહેબ। તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં, તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતો, બસ એસએમસી નહોતો, એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। વિવાદનું બીજું પાસું જમીનના દસ્તાવેજો સાથે જોડાયેલું છે। રેકોર્ડમાં જગ્યા ખુલ્લી દર્શાવાઈ હોવા છતાં કાર્યવાહી કેમ કરવામાં આવી તે હજી રહસ્ય છે। ઝોનલ ચીફનું કહેવું છે કે આ માત્ર ડિમાર્કેશન અને રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હતી, જ્યારે મ્યુનિસિપલ કમિશનર તપાસ પૂરી થયા બાદ જ હકીકત બહાર આવશે તેમ કહી રહ્યા છે। ડિમોલેશન કોણે કર્યું છે કોઈ જવાબદારી નથી। મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને આજે મેં માહિતી માગી, એમણે કીધું કે અમે સુરત મહાનગરપાલિકા તરફથી અમે કોઈ ડિમોલેશન કર્યું નથી, અમે કોઈ કામગીરી કરી હતી, આમાં આપણો કોઈ રોલ છે નહીં। આ પ્રકારનો જવાબ મને મ્યુનિસિપલ કમિશનર તરફથી મળ્યો છે। તો બીજી તરફ આ મામલાની નોંધ છેક દિલ્હી સુધી પહોંચી હોવાનું કહેવાઈ રહ્યું છે। કમિશનર એન નાગરાજન પાસેથી પણ વિગતો માંગવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એક તરફ સુરત મહાનગરપાલિકાના 2 અધિકારી છે, ત્યારે બીજી તરફ સુરત પોલીસ તંત્રના 2 અધિકારી છે। હજુ આ તમામ જે લોકો છે તેના વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી। જે સ્થાનિક લોકો છે તેના માટે રહેવા માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। આ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનને દિલ્હીનું તેડું આવ્યું છે। હાઈકમાન્ડ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે, જ્યાં ખાસ કરીને જે રીતે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તેમાં અલગ અલગ જે ખુલાસાઓ છે તે માંગવામાં આવ્યા છે। ભાજપના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જણાવ્યું કે મહાનગરપાલિકા પોતાની નીતિ અને નિયમો અનુસાર કાર્યવાહી કરતી હોય છે। એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે,
એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. તો ભાજપના નેતા મુકેશ ગુજરાતીની સોશિયલ મીડિયા પોસ્ટે વધુ વિવાદ ઊભો કર્યો છે. પોસ્ટમાં તેણે ડિમોલેશનનો વિરોધ કરનારા ઉપર નિશાન સાધતા તપાસની માંગ કરી છે કે વિસ્તારમાં કેટલા લોકો પાસે કાયદેસર દસ્તાવેજો છે અને કેટલા લોકો પાસે બાંગ્લાદેશી છે. નાસીનગર ડિમોલેશન કેસમાં હાલ તો સવાલો વધારે છે અને જવાબ પૂછા. મહાનગરપાલિકા કહેશે કે અમે કાર્યવાહી કરી નથી, પરંતુ અધિકારીઓની હાજરી અને સામે આવેલા પુરાવા અનેક શંકાઓ ઊભી કરી રહ્યા છે. હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ અને જવાબદાર લોકો સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે. તો નાસીનગરમાં આખરે ડિમોલેશન કોણે કર્યું? 100થી વધુ પરિવારોને રસ્તા પર લાવવાનો જવાબદાર કોણ? અને શું તપાસ બાદ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી થશે? આ તમામ સવાલોના જવાબ હવે તપાસના અંતિમ અહેવાલ બાદ જ સામે આવશે. ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.